સમાચારોની શરૂઆત કરતા મુખ્ય સમાચાર પર સુરત રેલવે ગોડાઉન પાસે નિર્માણાધીન બ્રિજનું ગર્ડર નમી પડતા દોડધામ, સદનસીબે જાનહાનિ ટળી. પ્રથમ વરસાદે મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી. મેયરે 48 કલાકમાં માર્ગોની તપાસના આપ્યા આદેશ. ભટારના સુમન પાર્થ આવાસમાં 4 વર્ષથી પાણી લીકેજનો ત્રાસ. રહેવાસીઓએ એસએમસી સામે વ્યક્ત કર્યો રોષ. વૃદ્ધ મહિલાઓને બેભાન કરી સોનાના દાગીના લૂંટતી ગેંગ ઝડપાઈ. 2 મહિલા અને 2 પુરુષોની ધરપકડ કરાઈ. સચિન પાલીગામમાં બાળકોની બોલાચાલીથી ઉગ્ર વિવાદ. ઘર પર હુમલો અને તોડફોડના થયા આક્ષેપ. IIIT સુરતનો મોટો નિર્ણય. AI, સેમિકન્ડક્ટર અને ડિફેન્સ અને સ્પેસ ક્ષેત્રે નવા કોર્સ રજૂ કરવામાં આવ્યા. સમાચાર વિગતે જોઈએ. સુરત રેલવે ગોડાઉન વિસ્તારમાં નિર્માણાધીન બ્રિજની કામગીરી દરમિયાન 2 પિલર વચ્ચે આવેલો ગર્ડરનો મોટો ભાગ અચાનક નમી પડતા ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ અધિકારીઓ અને તકનીકી ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખી નમી પડેલા ગર્ડરના ભાગને તાત્કાલિક તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને સદનસીબે ઘટનાના સમયે કોઈ વ્યક્તિ તેની ઝપેટમાં આવ્યું ન હોવાને કારણે જાનહાનિ ટળી હતી અને મોટી દુર્ઘટના પણ થઈ ન હતી. ઘટના અંગે સંબંધિત અધિકારીએ સ્પષ્ટતા કરી હતી કે બ્રિજની ડિઝાઇનમાં જરૂરી ફેરફારો કરવાના હોવાથી ગર્ડરને નિયંત્રિત અને વ્યવસ્થિત રીતે નીચે ઉતારવાની કામગીરી ચાલી રહી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ આ કોઈ અકસ્માત નહીં પરંતુ તકનીકી પ્રક્રિયાનો એક ભાગ હતો. જોકે ઘટનાના દ્રશ્યોને પગલે સ્થાનિકોમાં થોડા સમય માટે ચિંતા ફેલાઈ હતી, પરંતુ તંત્ર સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવી સુરક્ષાના તમામ માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે. હાલમાં બ્રિજના કામની તકનીકી સમીક્ષા પણ હાથ ધરવામાં આવી છે. ચોમાસાની શરૂઆતના પ્રથમ વરસાદે સુરત મનપાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરના વિવિધ વિસ્તારમાં પડેલા ખાડા, રસ્તા બેસી જવાની ઘટનાઓ, પાણી ભરાવાની સમસ્યા અને ટ્રાફિક જામની વ્યાપક ફરિયાદના પગલે મનપા સંપૂર્ણપણે સતર્ક બની ગઈ છે. નાગરિકોને પડતી મુશ્કેલીઓને ગંભીરતાથી લઈને તાપી ભવન ખાતે મેયર માયાબેન માવાણીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મનપાના તમામ ઉચ્ચ અધિકારીઓ અને ઝોનના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેરના બિસ્માર રસ્તા, ડ્રેનેજ, ખાડી સફાઈ અને આરોગ્ય અને ટ્રાફિક જેવા તમામ મહત્વના પાસાઓ પર આકરી ચર્ચા કરીને મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. રસ્તાઓની બિસ્માર હાલત અને ક્ષતિઓ અંગે કડક આદેશ. બેઠકના પ્રારંભે જ મેયર માયાબેન માવાણીએ તમામ ઝોનના ડેપ્યુટી કમિશનરો, હાઇડ્રોલિક અને કન્સ્ટ્રક્શન વિભાગના અધિકારીઓને તાત્કાલિક ફિલ્ડમાં ઉતારવા આદેશ આપ્યા હતા. આગામી 48 કલાકની અંદર તમામ ઝોનમાં ચાલી રહેલા કે પૂર્ણ થયેલા ખોદકામ, નવી નાખવામાં આવી રહેલી ટ્રેન્ચ લાઇનો અને તાજેતરમાં સમારકામ કરાયેલા માર્ગોનું રૂબરૂ નિરીક્ષણ કરવાનું રહેશે તેવા આદેશ અપાયા હતા. તાજેતરમાં જ પાંડેસરા, ઉધના, સિંગણપુર, કતારગામ, અઠવા અને વરાછા જેવા વિસ્તારમાં રસ્તા ઘસી પડવાની અને ભૂવા પડવાની બનેલી ઘટનાઓને પગલે શાસક પક્ષે આકરો નિર્ણય લીધો છે. અધિકારીઓએ રસ્તાઓની ક્ષતિઓનો વિગતવાર ભૌતિક રિપોર્ટ આગામી 2 દિવસમાં પ્રસ્તુત કરવાનો રહેશે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના નિવારી શકાય તેવા પણ આદેશ આપવામાં આવ્યા છે. ખાસ કરીને પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત થયેલી કામગીરી અને ડ્રેનેજ લાઇનોની સફાઈની કડક સમીક્ષા કરાઈ હતી. સુરતના ભટાર વિસ્તારમાં આવેલા આઝાદ નગર નજીકના સુમન પાર્થ આવાસમાં છેલ્લા 4 વર્ષથી પાણી લીકેજની ગંભીર સમસ્યાને લઈને રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સતત લીકેજના કારણે અનેક ફ્લેટની છત અને દિવાલોમાંથી પાણી ટપકતો રહેતા લોકોનું રોજિંદુ જીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રહેવાસીઓના જણાવ્યા મુજબ પોતાના જ ઘરમાં પાણી ટપકવાની સમસ્યાના કારણે ફ્લેટમાં રહેવું મુશ્કેલ બની ગયું છે. ભેજ અને લીકેજના કારણે દિવાલો તથા છતોને નુકસાન પહોંચી રહ્યું છે, જેના કારણે બિલ્ડિંગની સ્ટ્રક્ચરલ સલામતી અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ સમસ્યા અંગે સુરત મહાનગરપાલિકામાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમજ ઓનલાઈન ફરિયાદો પણ નોંધાવવામાં આવી છે. જોકે અધિકારીઓ સ્થળ મુલાકાતે આવ્યા હોવા છતાં સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
રહેવાસીઓએ ચિંતા વ્યક્ત કરી છે કે સતત પાણી લીકેજના કારણે બિલ્ડિંગને લાંબા ગાળે ગંભીર નુકસાન થઈ શકે છે. સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવાની માંગ સાથે રહેવાસીઓએ ચીમકી આપી છે કે જો તેમની માંગણીઓ નહીં સંતોષાય તો તેઓ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરશે. આ મુદ્દે એસએમસીની કામગીરી સામે સ્થાનિકોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે, જ્યારે રહેવાસીઓ હવે તાત્કાલિક અને કાયમી ઉકેલની રાહ જોઈ રહ્યા છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે સિનિયર સિટીઝન મહિલાઓને ટાર્ગેટ કરતી વડોદરાની એક રીઢી રિક્ષા ગેંગનો પર્દાફાશ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે આ ગેંગના 2 પુરુષો અને 2 મહિલાઓ સહિત 4 સાગરીતોને ઝડપી પાડ્યા છે. આ ધરપકડ સાથે સુરતના ઉત્તરાયણ પોલીસ સ્ટેશન તેમજ હરિયાણાના ગુરુગ્રામ સ્થિત પાલમ વિહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીના મોટા ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. મળતી માહિતી મુજબ ગત તારીખ 7 જૂનના રોજ 75 વર્ષીય વૃદ્ધા જયાબેન મુજાણી પોતાની દીકરીને ત્યાંથી ઘરે જવા માટે કાપોદ્રા 4 રસ્તા ખાતેથી એક અજાણી રિક્ષામાં બેઠા હતા. આ રિક્ષામાં પહેલેથી જ એક પુરુષ અને એક મહિલા બેઠા હતા. રિક્ષા ચાલુ થયા બાદ આ શખ્સોએ વૃદ્ધાને કોઈ અજાણ્યો પદાર્થ સૂંઘાડી બેભાન કરી દીધા હતા અને તેમના હાથમાંથી અંદાજિત 25 ગ્રામ વજનની 1,25,000 કિંમતની સોનાની 2 બંગડીઓ ચોરી લીધી હતી. ત્યારબાદ આ ટોળકી વૃદ્ધાને ઉત્તરાયણ વીઆઈપી સર્કલ પાસે ઉતારી નાસી ગઈ હતી. આ અંગે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સિનિયર સિટીઝન મહિલા સાથે બનેલી આ ગંભીર ઘટનાને પગલે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મહત્વની કડી મળી હતી કે વડોદરાની GJ06 પાસિંગવાળી ઓટો રિક્ષામાં 2 પુરુષ અને એક મહિલા સુરત ખાતે આવી આ ગુનાને અંજામ આપી નાસી ગયા હતા અને પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરીને આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે તેમની પાસેથી વિવિધ મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. જહાંગીરપુરા વિસ્તારમાંથી પોલીસે આશાબેન દેવીપૂજક અને સંગીતાબેન દેવીપૂજકને ઝડપી પાડી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના સચિન પાલગામ વિસ્તારમાં બાળકો વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલી બાદ મામલો ઉગ્ર બનતા તણાવનું વાતાવરણ સર્જાયું છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગાડી જોવા ગયેલા સ્થાનિક કિશોરો અને ભરવાડ સમાજના કેટલાક છોકરાઓ વચ્ચે નજીવી બાબતે મગજમારી થઈ હતી. આ સામાન્ય ઝઘડાએ બાદમાં ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ભોગ બનનાર પરિવારના જણાવ્યા અનુસાર ભરવાડ સમાજના કેટલાક યુવકો તેમના ઘરે પહોંચી આવ્યા હતા અને તોડફોડ તેમજ મારામારી કરી હતી. અચાનક થયેલા હુમલાથી પરિવારમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનામાં પીડિત પરિવારે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. પરિવારનું કહેવું છે કે નિર્દોષ લોકો પર હુમલો કરનાર તત્વો સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવે જેથી વિસ્તારમાં શાંતિ અને સુરક્ષાનો માહોલ સર્જાય. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. સુરતની ભારતીય માહિતી પ્રૌદ્યોગિક સંસ્થાએ શૈક્ષણિક વર્ષ 2026-27થી 2 નવા અભ્યાસક્રમો શરૂ કરવાની જાહેરાત કરી છે. સંસ્થા હવે બીટેક ગણિત અને કોમ્પ્યુટિંગ તેમજ એમટેક ઇલેક્ટ્રોનિક્સ અને એન્જિનિયરિંગ કોમ્યુનિકેશનમાં ડિફેન્સ અને સ્પેસ ઇલેક્ટ્રિક્સ વિશેષતા સાથે અભ્યાસક્રમો શરૂ કરી રહી છે. સાથે જ સંસ્થાએ વિવિધ કોર્સમાં પ્રવેશ ક્ષમતામાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. IIT સંસ્થાના નિયામક ડૉક્ટર રાજીવ શૈરીએ જણાવ્યું હતું કે નવા અભ્યાસક્રમો ભવિષ્યની ટેકનોલોજીકલ જરૂરિયાતો અને રાષ્ટ્રીય પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ કોર્સ વિદ્યાર્થીઓને મજબૂત સિદ્ધાંત આધાર સાથે પ્રૌદ્યોગિક કૌશલ્ય પણ આપશે જેથી તેઓ દેશના ટેકનોલોજીકલ અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે. સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્ય આશા દવેએ જણાવ્યું હતું કે IIT સુરત સતત ઉદ્યોગ અને સમાજની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ શૈક્ષણિક પહેલો કરી રહી છે. નવા કોર્સની અદ્યતન કોમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર, સંરક્ષણ ટેકનોલોજી અને અવકાશ ક્ષેત્ર માટે કુશળ માનવ શક્તિ તૈયાર થશે. સાથે સંશોધન અને નવીનતા, સ્ટાર્ટઅપ્સ અને વૈશ્વિક સહયોગને પણ વધુ વેગ મળશે. ભારતમાં AI, સેમિકન્ડક્ટર, ડિફેન્સ અને સ્પેસ સેક્ટરમાં ઝડપથી વધી રહેલી માંગને ધ્યાનમાં રાખી IIT સુરતની આ પહેલ વિદ્યાર્થીઓને નવી તકો ઊભી કરશે અને ગુજરાતની ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં વધુ મજબૂત સ્થાન અપાવશે.
આ નવા સપના સોપાનોને ટેકો આપવા માટે ટ્રિપલ આઈટી સુરતે પોતાની શૈક્ષણિક ક્ષમતામાં પણ વધારો નોંધાવ્યો છે. બીટેક કાર્યક્રમોમાં સુરત પ્રવેશ ક્ષમતામાં 280થી વધારીને 384 બેઠકો કરવામાં આવી છે, જ્યારે એમટેક કાર્યક્રમોમાં પ્રવેશ ક્ષમતા 40થી વધારીને 60 બેઠક કરી દેવામાં આવી છે. इंफॉर्मेशन टेक्नोलॉजी भारत का बहुत प्रथम इंस्टीट्यूट है, इंस्टीट्यूट ऑफ नेशनल इम्पोर्टेंस बाय द एक्ट ऑफ द इंडियन पार्लियामेंट. हम शुरू हुए, हमारा जो पहला साल था 2017, अब 8 साल हो चुके हैं ट्रिपल आईटी सूरत को. हम खोलवाड़ में हैं, कामरेज डिस्ट्रिक्ट, कामरेज खोलवाड़ में हैं. हमारा 50 एकड़ का कैंपस है और आज की तारीख में हमारे पास आने वाले अगस्त में, अभी चंद महीनों में, हमारे 5 बीटेक प्रोग्राम, बैचलर ऑफ टेक्नोलॉजी के 5 प्रोग्राम हो जाएंगे. जो लेटेस्ट प्रोग्राम हम ऐड कर रहे हैं वो है मैथमेटिक्स और कंप्यूटिंग. हमारे आने वाले महीनों में, अगस्त में, जो मैंने आपको बताया, 3 मास्टर्स प्रोग्राम हो जाएंगे, मास्टर ऑफ टेक्नोलॉजी. और जो तीसरा मास्टर ऑफ टेक्नोलॉजी प्रोग्राम है वो बहुत ज़रूरी प्रोग्राम है, स्पेस और डिफेंस टेक्नोलॉजीज. ये शुरू हो जाएगा अगस्त में. આ તો આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.